સુરતની લિંબાયત પોલીસે 1 વર્ષ પહેલા યુવાને કરેલા આપઘાત મામલે 2 પરિણીતા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો હાલ 1 પરિણીતા ઝડપાઈ છે. લીંબાયત વિસ્તારમાં રહેતા યુવાને 1 વર્ષ અગાઉ કરેલા આપઘાત મામલે 2 પરિણીતા સામે પોલીસ તપાસ બાદ ગુનો દાખલ કર્યો છે. 1 પરિણીતા ઝડપાઈ હોય જ્યારે બીજી પરિણીતા ગર્ભવતી હોય પોલીસના હાથ વેતમાં છે. સુસાઇડ નોટમાં યુવાનને ઉલ્લેખ કર્યો હતો કે નીલમ અને શીતલ બંને પૈસા પડાવ્યા હતા. લીંબાયત વિસ્તારમાં 1 વર્ષ પહેલા થયેલી આત્મહત્યાના કેસમાં પોલીસ તંત્રે કાર્યવાહી કરી છે. પર્વત ગામ ગોકુલનગર સોસાયટીમાં રહેતા અમરકાંત જયસ્વાલના આપઘાત બાદ તેના ઘરમાં મળેલી સુસાઇડ નોટના આધારે પોલીસે 2 પરિણીતાઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. વધુમાં 1 વર્ષ પહેલા તેમની જ સોસાયટીમાં રહેતી પરિણીતા નીલમ ઉમેશ યાદવ અને રામશંકર ગુપ્તાની દીકરી શીતલ ગુપ્તા સાથે તેઓ સંપર્કમાં આવ્યા હતા. બંને ભેગા મળી અમરકાંત સાથે મિત્રતા કેળવી અને પછી તેને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. આગળ જઈ બંનેએ મળીને અમરકાંતને ધાકધમકી આપી અવારનવાર રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.